ભાવનગર શહેરના નવાપરામાં આવેલા રોયલ કોમ્પ્લેક્સના પાર્કિંગના એરિયામાંથી કચરામાં ફેંકી દેવાયેલ શંકાસ્પદ નકલી ચલણી નોટો મળી આવી હોવાનું સામે આવ્યું છે. તો આ મામલે એસઓજી પોલીસને જાણ કરતા ઘટના સ્થળ પર પહોંચી શંકાસ્પદ ચલણી નોટોનો કબજો લઈ આગળની તપાસ હાથ ધરી હતી. ત્યારે આ મામલે રેન્જ આઈજી એસપી સહિતનો મસ્ત મોટો પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો. તો 2 દિવસ પહેલા મુંબઈના મીરા વિસ્તારમાંથી ભાવનગરના વતની આરએન જાંબુચા નામના શખ્સને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે 51,500,000ની ડુપ્લિકેટ ચલણી નોટો સાથે ઝડપી લીધો હતો. ત્યારે ભાવનગર પોલીસે આ દિશામાં તપાસ શરૂ કરી છે કે મુંબઈમાં પકડાયેલી નકલી નોટ સાથે આર્યનને ભાવનગરમાં મળી આવેલી ડુપ્લિકેટ નોટ સાથે કોઈ કનેક્શન તો નથી ને. ત્યારે એસઓજી પોલીસ આજુબાજુના સીસીટીવી દ્વારા આ શંકાસ્પદ ડુપ્લિકેટ નોટ અહીંયા કોણે નાખી, કોણે છાપી એ દિશામાં આગળ તપાસ હાથ ધરી છે. તો કોઈ અજાણ્યા ઈસમ દ્વારા રોયલ કોમ્પ્લેક્સના પાર્કિંગમાં 500ના દરની ચલણી નોટો કચરામાં ફેંકવામાં આવી હતી. જે પોલીસને માહિતી મળતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જ્યારે પોલીસ દ્વારા હાલ તમામ મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.